તો થોડી ઝીણી ઝીણી જીવતરની વાતો યાદ આવતી જાય છે. દુહાઓ અમારા લોક સાહિત્ય અણમોલ છે. ઝવેરચંદ મેઘાણીએ કીધું, મેઘાણીએ માનું ધાવણ જે 6 મહિના સુધી બાળકને ગણ કરે એટલું લોક સાહિત્ય ગણ કરે છે. કોઈને જીવવું હોય તો ની વાત છે આ બધી. હા, અને ગામડે ગામડે રખડીને મેઘાણી ભગત બાપુ જેવાએ લખ્યું છે. અમારે મોવાના ગીતો લખવા માટે જ્યારે આવેલા, મોવાના ખારવાઓના ગીતો લખવા મેઘાણી કાગ બાપુ આવેલા અને કીધું કોક ડોહીમાં ખારવાના ગીતો બહુ સારા બોલે છે. અને દરિયા કાંઠે ગયા તો જહાજમાં ઈટું ભરતા હતા. 80 વર્ષના ડોહી બાપા ઈટું ભરતા હતા જહાજમાં. જઈને કીધું, મારી આ ઉંમરે કામ કરો છો તો કે પેટ માટે કરવું પડે, આ ડબરીને કઈક દેવું જ પડે કે નહીં. એટલે કીધું, દીકરા રાહુડા આવી ગયા આંખમાં. કે સોરી મારી કેમ દીકરા ગુજરી ગયા કે રાખતા નથી? ના રાખે ને, અમારા દીકરા રાખે. તો કે તો મારો દીકરો હતો હવે નથી. કાં તો મોવાના શેઠનું વાણ લઈને આવતો હતો ને, વાણ બુડી ગયું મોવાના દરિયામાં બુડી ગયું, મારો દીકરો ગુજરી ગયો. અરે મારી એવું થયું? હા, તો તમે જે હેઠનું વાણ લઈને તમારો દીકરો આવતો હતો એ હેઠની પાસે વળતર લેવા ન ગયા? બુડી ગયો તો વળતર લેવા ન ગયા? તેથી ખારવાની ડોહીએ જવાબ દીધો. મેઘાણી હલવલી ગયા કાગ બાપુને બે. કીધું કે એમાં એવું છે સાહેબ, જે મોવાના હેઠનું વાણ લઈને મારો દીકરો આવતો હતો એની પાસે વળતર લેવા એટલા માટે હું નથી ગઈ. જે હેઠનું લાખો રૂપિયાનું વાણ મારા દીકરાના હાથે બુડી ગયું હોય કયા મોટે હું વળતર લેવા માટે જાઉં? કોકની કલ્પના તો કરો. આ માનવતા ક્યાં ગઈ? પૈસો ખૂબ કમાજો, વિદેશ જાયજો, બધી ભાષા શીખજો, વર્લ્ડમાં ફરજો, પણ ભારત વર્ષની ધરતીનો ખમીરનો મિરાજ જો વહી જાય તો આપણી પાસે મોટી સંપત્તિ ઈ હતી. એટલે દુનિયાને આજ સુધી આવતા હતા. ભારત સમગ્ર વિશ્વ ભણવા એક દી આવતું હતું, નાલંદા તક્ષશિલા, એના ઉપર ઘણું બોલી શકાય. હા, તો કેવડી ખાનદાની છે. એટલે કહેવાનો અર્થ મારો એવો એક મને લોક સાહિત્યનો દોહો યાદ આવે છે. ભાઈ, જૂના જમાનાનો દોહો છે, એની પાછળ નાનકડી વાત છે. બે બેનો હાહરિયામાં હોય અને પાડો મારીએ એટલે દળનું દળાવવા રોજ જાય. હવે દળનું દળાવવા અત્યારની જેમ ઘંટી ની ઓલી ઘંટીઓ હતી આપ જાણો છો. હવે પેલા એવું ઘરે ઘરે એ ઘંટી ન હોય, પાછી નાના માણસોને ન હોય, મોટું ઘર હોય ને એ ઘંટી હોય. નાના માણસોની બેનું ત્યાં દળવા જાય. હવે એનું ભાડું લેવામાં ન આવે. દળાવવા જાય તો શું કરવાનું? પોતાનો બાજરો 5 કિલો દળવા જાય, જુવાર 5 કિલો દળવા જાય, મકાઈ 5 કિલો દળવા જાય તો સામે વાળાનું પોતાનું 5 કિલો દળી દેવાનું અને આનું દળી લેવાનું, ભાડું નહીં કોઈ. તો એવી રીતે બે બેનું દળવા જાય. એને જયારે જવાનું થાય એટલે બે હારે જ જાય. દળનું દળે, દળતા દળતા બે બેનું વાતો કરતી. અમે એક બેન ને દળતા દળતા બાજરો ખાવાની ટેવ. દળતી જાય ખાતી જાય, દળતી જાય ખાતી જાય. બીજી બેને ઠપકો દીધો બેન પણીએ, બેન આ હારી ટેવ નથી તારે. કેમ? કેમ કે દળતા દળતા ખાવું બાજરો એ સારી વાત નહીં, એ ટેવ હારી ન કહેવાય. ખાવું ને ખબર પડી છે ખીજા. હમણાં ખાવું એક માળીએ તો મને એવું કીધું, ભગવાન ભેળો થાય મારે એને પૂછું કે મારા ઉપર અન્યાય કર્યો છે. એ તો એમ કેમ ભેળો થાય? પણ અન્યાય હું કર્યો મારી? એ તો કે 70, 60, 50 થી ઉપર 60, 70 વર્ષના જે બેનો છે એના ઉપર બહુ અન્યાય ભગવાને કર્યો. મેં કીધું શું કર્યો? એ તો કયો મને. કે અમે પરણીને આવ્યું તેથી હાહુનો જમાનો હતો. હાહુ વહુના ભૂકા કાઢી નાખતા. બરોબર? હાહુનો અમને એમ હતું કે અમારો એક દી જમાનો આવશે, અમારે વહુ આવશે. જ્યાં અમારે વહુ આવી તો વહુનો જમાનો આવી ગયો. અમને મનની મનમાં રહી ગયા હોય કે લે કોણ કને મનમાં હું રહી જાય છે નક્કી નથી થતું. હા, ખરેખર બને હાહુની ડિમાન્ડ બહુ ને, પાછી વહુની બહુ ડિમાન્ડ નહીં. વહુની બિચારી ડિમાન્ડ ને, હાહુની કેટલી ડિમાન્ડ. વહુ ભણેલી હોવી જોઈએ, ગણેલી હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, રસોઈ હારી કરી એવી હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ. સાસુની બહુ ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, એક જ ડિમાન્ડ, સાસુ ન હોવી જોઈએ. મુદ્દો ન હોવો જોઈએ એમ. પણ ખેર, મારે જે વાત આપને કરવી છે, ઓલી બાઈ કીધું તું દળતા દળતા ખાઈ સારું નહીં. દળતા દળતા ખવાયની ટેવ કે મને ખબર છે પણ ધીરે ધીરે બંધ કરી દઈશ. મને ખબર જ ન રહી, મને ખવાય છે તો જ દળવાની મજા. એમાં બન્યું એવું મિત્રો, ત્રાંબાના ડબરા બેને લોટ દળ્યો. હાંજ પડી ગઈ, થોડું થોડું અંધારું થયું. ઝરમર મેવર હે. બે બેનું દળીને ઘરે જવા નીકળ્યું. બેન પડ્યું બે માથે ખુલ્લા ડબરા ત્રાંબાના લોટના જાતી હતી. એમાં કોકની ભેહું બજારમાં આવતી હતી માલધારીની. એમાં વરસાદ કર્યો, ભેહું મોજમાં આવી ગઈ. ભલ ભાલકી ભગર ભુનર દાડેમાં હોલર રાણસુ બાપલિયો પહરાઈ હિલવાળાસુ દેત પ્રભાતન વાગત વ્રજસુ આહળિયો આચળ ફાટક ડાણ ધરાગઢ માખણ માસી હેજો ઉતરે અડા ભેડકી ચારણ જીયલ આંગણ કુઠિયું થાટ ઝપાટ કરે. એવી કુઠિયું ભેહું દોડતી દોડતી આમ આળપતી આવે, મોજમાં મસ્તી કરતી આવે ભેહું. બે બેનું તરી ગયું. તરી જાવ ગોવાળે કીધું જરાક તરી. એમાં એક બેન ને ભેહનો આહવા અડી ગયો, આમ ભટકાણો. ઈ બેન બીજી બેન સામે ભટકાણી. બે બેનું પડ્યું. બહુ લાગ્યું નહીં, સાઈડમાં પડી ગયું. પણ ડબરા બે ના લોટના દાણા ગારામાં માથે ભેહું ઠેબે ચડાવતી ગયું. બે ડબરા ખલાસ. બે બેનું એક બાજુ ઉભી હતી, એક રોવે ને એક દાંત કાઢે. રોતી તી બેન કે તારો ઢોળાઈ ગયો, મારું ઢોળાઈ ગયું.
તને દાંત હેના આવે છે ઈ તો કે આજથી 200-300 વર્ષ પહેલા લખાયેલો દુહો સાંભળજો, જીવનમાં કેટલો કાયમ આવે છે. બે બેનનો એક દુહો છે. ઓલી જે બેન રોતી હતી એને ઓલી દાંત કાઢતી હતી, બેન કહે છે આપણું બેયનું જળી ગયું. ઓલી કે તો તું કાં દાંત કાઢી? હું તો રોઉં છું. આમ જળી તો તારું ગયું. તો ઓલી બેને શું કીધું ખબર? કે ઈ રાત ધારી મે પડે, રાત ધારી મે પડે ને આપણો બેનો આટોય વિખરી જો. બેનું ઢોળાઈ ગયું, પણ હવે મજા છે જીવનમાં ઉતારવાની. પણ મેં દળતા જેટલો મૂક્યો એ મારે એટલો તો ઉગર્યો. મેં દળતા જેટલો મૂક્યો મારે એટલો ઉગર્યો. ઈ કે મેં દળતા ખાધું ઈ તો રહ્યું, તારે તો બધુંય ગયું. એમ જીવનમાં સમાજના કામ ફલાણા ઢીકડા જીવતર ભક્તિ આ હારું જીવું કરી લેજો. નકરું પછી કરીશું, પછી કઈ ડબરા ઢોળાઈ જાય કાંઈ નક્કી નથી. વેહું કાળ રૂપી ઠેબે ચડાવી છે ત્યારે ડબરા ઢળી જાય. મેં દળતા જેટલો ભૂક્યો મારે તો એટલો જ ઉગર્યો. એટલે કે છે